Hello, good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English Dolphin Supplementary Reader. Read Unit 4 The Woman in Grey. અહીં વાત છે ભૂત, પ્રેત, આત્મા વગેરેની. એવામાં તમે બિલીવ કરો છો? શું તમે એને માનો છો? તો વગેરે પ્રકારની જે આપણી સિચ્યુએશન છે એ પ્રત્યે આપણે ઘણી વખત બહુ ડર લાગતો હોય. આવી વાતોના કારણે આપણે ઘણી વખત ખૂબ જ બી જતા હોઈએ છીએ, આપણા કામ એક તરફ મૂકી દેતા હોઈએ છીએ. અને આવી વાતોના કારણે આપણા મનમાં ઘણી બધી મૂંઝવણો ચાલતી રહેતી હોય છે. અને આવી વાતો ઉપર બિલીવ કરવું કે નહીં, અને આ એક વાત છે, એક કાલ્પનિક છે, અને ક્યાંક કહેતા હોય કે સત્ય ઘટના આધારિત પણ હોય છે. તો કેટલીક વખત જે નેગેટિવ ઓરા છે એ ઘણી વખત કામ કરતા પણ હોય છે. આ બિલકુલ નથી એવું પણ આપણે ન કહી શકીએ, અને આ 100% છે એવું પણ આપણે ન કહી શકીએ. કારણ કે આજે ઘણા બધા એવા તાંત્રિક માંત્રિક નીકળી ગયા છે કે આપણને એ લોકો આવી રીતે ડરાવતા હોય છે કે તમારા ઉપર આમ કરશે, જાદુ કરશે, ટોણા કરશે. તો આપણે એમની વાતોને માની લેવી જોઈએ નહીં. પણ હા, એ સત્ય ઘટના છે કે હજી સુધી પણ કોઈકની આત્મા જે છે એ કોઈકની અંદર એની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો એના નેગેટિવ ઓરા છે તો એ કામ કરતા હોય છે. અને એમની જે ઈચ્છા પૂર્ણ થઈ જાય એટલે આપણે જ્યાં સુધી એમને નુકસાન નથી પહોંચાડતા ત્યાં સુધી આપણને પણ તેવું નુકસાન ન પહોંચાડે. તો ચાલો એને રિલેટેડ આજે આપણે એક સ્ટોરી ભણવાની છીએ. આર યુ રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ધ વુમન ઇન ગ્રે. તેનો અર્થ થાય છે આખરે ભૂખરા રંગની સાડી. ધ વુમન ઇન ગ્રે એટલે કે ભૂખરા રંગની સાડીમાં એક સ્ત્રી. અને તે સ્ત્રી કોણ હતી? તો આપણે એના વિશે જાણીએ. વન બાય વન તેનો અભ્યાસ કરતા જઈએ. વન હોટ ઇન સમર અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. એક દુકાનદાર છે, ઓબ્વિયસલી પોતાની દુકાન હોય તો એની અંદર કામ કરતો હોય છે. બિઝનેસ વોઝ સ્લો એન્ડ ધેર વેર નો કસ્ટમર ઇન ધ શોપ. એનું જે કામકાજ છે બહુ ધીમું ચાલતું હોય છે. આ સમયગાળા દરમિયાન કસ્ટમર્સ પણ બહુ ઓછા આવતા હોય છે. હી ડિસાઇડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ અકાઉન્ટ બુક્સ. કાઉન્ટરની અંદર જાય છે અને પોતાની જે અકાઉન્ટની બુક્સ છે એને ફંફોસે છે. વેન હી સ્ટાર્ટેડ ટોકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ he felt someone walking in. He looked up. In the doorway stood a tall, thin woman dressed in green. હવે આ સમયગાળા દરમિયાન એક સ્ત્રી આવે છે. ટોલ ઊંચી, થીન કમર પાતળી કમર, ડ્રેસ ઇન ગ્રે અને ભૂરા રંગની સાડી પહેરેલી હોય છે. ગ્રે એઝ શેડોઝ. The shopkeeper thought to himself, she had a sad, tragic face. ખૂબ જ એનું ટ્રેજિક એટલે ભયભીત, સાવ આપણું કુમળું ચહેરું હોય ને એ ટાઈપનું. His big dark eyes were full of tears. એની આંખોમાંથી આંસુ વહેતા હોય ને એવું લાગે છે. She moved slowly to the counter. The shopkeeper stood up, looked at her kindly and said, "What can I do for you, ma'am?" હું તમારી શું હેલ્પ કરી શકું છું? હું તમારી શું મદદ કરી શકું છું? Without speaking, the woman pointed to a bottle of milk. કાંઈ પણ બોલ્યા વિના સ્ત્રી દૂધની બોટલ તરફ આંગળી ચીંધે છે. The shopkeeper took it down and handed it to her. શોપકીપર દુકાનદાર જે છે તેણીને દૂધની બોટલ આપી દે છે. She took the milk, turned around and went out without paying or speaking.
કાંઈ પણ બોલ્યા વિના, પેમેન્ટ આપ્યા વિના તે ત્યાંથી ટર્ન વળીને ચાલી નીકળે છે. The shopkeeper was so touched by her great sad eyes that he had no cards to go after her and demand money. દુકાનદાર ખૂબ જ દયાળુ છે. એના દુઃખ જોઈને તેની પાસેથી તે પૈસા માંગતા નથી. The next day. Business was slow again. બીજો દિવસ ઉગે છે, ફરીથી એ જ સિચ્યુએશન, માંદું એમનું, દુકાન ચાલે છે, કસ્ટમર્સ નથી. While dusting, cleaning some of the slaves, the shopkeeper felt that she had come in the store again. ફરીથી તે સ્ત્રી આવે છે. He turned around. She was standing in the doorway with the same grey dress and the same great and eyes. જેવી કાલે હતી તેવી ને તેવી આજે છે, પાછી આવે છે. Next page. He went behind the counter and asked, "What can I do for you today, ma'am?" ફરીથી દુકાનદાર પૂછે છે, આજે હું તમારી શું મદદ કરી શકું? Just as before, she pointed to be a bottle of milk. He lifted it down and handed it to her. She took it, turned around and left the store. ફરી પાછો તે દૂધની બોટલ બતાવે છે. દુકાનદાર તેને બોટલ મિલ્કની આપે છે અને તે લઈને તે પૈસા આપ્યા વગર પાછી ફરે છે. What is the unusual about this woman? That night he met with some friends to play cards. એક રાત્રે બધા મિત્રો મળે છે અને પત્તાની રમત રમે છે. As he was dealing out the cards, he told his friends about the woman in grey. She has a secret. I don't know what it is, but I'd like to know. મિત્રો સાથે એ સ્ત્રીની તે વાત કરવા લાગે છે અને કહે છે કે એક સ્ત્રી આવે છે અને આ રીતે નીકળી જાય છે. ખૂબ જ દુઃખી લાગે છે અને દૂધની બોટલ જ લે છે અને નીકળી જાય છે. કાંઈ પણ બોલતી નથી. તેના ઉપર ઘણું દુઃખ હોય એવું લાગે છે. The friends listened to the story and said amongst themselves, "We will come to the shop tomorrow and pretend that we are shopping. If she comes in again, we'll follow her. We'll see what her secret it was." Agreed. હવે એના મિત્રો એને કહે છે કે સારું ચાલ, કાલે અમે તારા દુકાને આવીશું, પરંતુ એ રીતે ગ્રાહક બનીને આવીશું કે જેથી તે સ્ત્રીને ખબર ન પડે કે આપણે તેને વિશે જાણવા માંગીએ છીએ. અને દુકાનદાર અને તેના મિત્રો તેનો પીછો કરે છે. હવે દરરોજ દુકાનદાર પાસે સ્ત્રી આવે છે અને દૂધની બોટલ લઈને પૈસા ચૂકવ્યા વિના ચાલી જાય છે. તો હવે આપણે જોઈએ ધ નેક્સ્ટ ડે. આવી ગયું. The next day about the same time the shopkeeper was working and his friends were all gathered around. As staff they were shopping. Within few minutes the woman in grey was standing in doorway. She moved up to the counter. What can I do for you today, ma'am? ફરીથી દુકાનદાર પ્રશ્ન કરે છે, હું તમારી આજે શું હેલ્પ કરીશ? Just as before, she pointed to bottle of milk. He handed it to her. She turned around and went out. સ્ત્રી છે ફરી પાછો દૂધની બોટલ તરફ આંગળી ચીંધે છે અને બોટલ લઈને નીકળી પડે છે. The shopkeeper closed his shop. શોપકીપર દુકાનદાર પોતાની દુકાન બંધ કરે છે. The friends gathered together at the doorway. They were going to hang bang, follow in crowd.
હવે મિત્રો આસપાસમાં ઊભા હતા અને શોધવાની કોશિશમાં હતા કે આ બધું જોયું. અને હવે દુકાનદાર અને તેના મિત્રો તેનો પીછો કરે છે અને તેઓ ટોળામાં આગળ વધી રહ્યા હતા કે તેની સ્ત્રીને ખબર ન પડે કે તે તેનો પીછો કરી રહ્યા છે. They didn't need to worry about that. The woman was moving down the main street so fast they could bravely keep her sight. Moving right out of the end of town and down a country lane, she went on and on until she reached the cemetery. ગ્રેયાર્ડ કબ્રસ્તાન. હવે જોજો, હવે સ્ત્રી છે, સ્ત્રીનો પીછો કરે છે અને સ્ત્રીને જોઈને બજારમાંથી એટલી ઝડપી ચાલી રહી હતી કે નગરની જમણું બાજુથી થોડા સમય પછી ઉપસેલા ભાગ તરફ આકાશની સામે પડછાયાની સામે વાત કરતા અદૃશ્ય થઈ જાય છે. હવે જોજો, કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે. અને તે જગ્યા પર નવી કબર હતી, તાજી તાજી માટી પર ઘાસ ઉગવાની શરૂઆત નથી થઈ. અહીં એક યુવાન માતા દાટવામાં આવેલ છે એવું ત્યાં લખેલ હતું. વાત કરીને આફ્ટર અ ટાઈમ રીચ રાઇઝ ઉપસેલો ભાગ દોરડો ઇન ધ હિલ સ્ટૂડ ધ લાઇક શેડો ફોર અ મોમેન્ટ અગેન્સ્ટ ધ સ્કાય. હવે આપણે વાત કરી ચૂક્યા છીએ કે તે ઉપસેલા ભાગ ઉપરથી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે. ડિઝાપિયર્ડ એટલે કે અદ્રશ્ય થઈ જવું. તે જગ્યા પર નવી કબર હતી એ આપણે જોઈએ. હવે The friends come as fast as they could to the spot where she had disappeared. On the spot was a new grave. હજી ત્યાં અદ્રશ્ય થઈ જાય છે અને તે જગ્યા પર નવી કબર હતી. તાજી તાજી માટી પર ઘાસ ઉગવાની શરૂઆતે નથી થઈ અહીં. તો હવે જોઈએ. The grass hadn't even begun to grow over the freshly turned earth. On the tombstone this was written, "Buried here, young mother and her infant child who have died of a fever." વાત કરી છે એક યુવાન માતા તાવમાં મૃત્યુ પામેલ છે અને તેની કબર અહીં દાટવામાં આવેલ છે. યુવાન માતા, યંગ મધર. The friends were standing around trying to figure out what it was they had seen when they heard sound coming from the grave. It was long, mournfully sad baby's wail. One of the men ran for a shovel. Shovel means પાવડો અહીં લખેલું છે. And began to dig. મિત્રો આસપાસમાં ઊભા હતા અને તે શોધવાની કોશિશમાં હતા કે આ બધું જોયું તે કેટલા અંશે સાચું. કબરમાંથી તીણો તીણો બાળકનો અવાજ આવે અને એક મિત્ર પાવડો લઈને તે કબરને ખોદે છે. After some time the exposed the fine coffin box, usually made of fine wood. The storekeeper reached down and opened it up. હવે તે કબરની અંદર જે બોક્સ હોય ને, શમશાનની અંદર આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત હોય, તો બોક્સને કબરમાંથી બોક્સને બહાર કાઢે છે અને તેને ખોલે છે અને જુએ છે કે તેમાં ભૂખરા રંગની સાડી પહેરેલી સ્ત્રી હોય છે. માતા મૃત્યુ પામી હતી ત્યારે બાળક બેભાન અવસ્થા થઈ ગયું હતું અને તે બાળકને પણ જીવતે જીવતું દાટી દેવામાં આવેલ હતું. Inside was the woman in grey. She was dead, but her baby was alive. It had been in a coma. એટલે કે બેભાન અવસ્થામાં હતી, unconscious state when the mother
died and was taken to be dead as well. હવે માતા મૃત્યુ પામી ફીવરના કારણે એટલે બાળક પણ બેભાન અવસ્થામાં હોવાથી તેને પણ મૃત્યુ પામ્યો છે એમ ગણીને તેને પણ દાટી દેવામાં આવ્યો હતો. They had buried that baby alive. The storekeeper picked up the baby and saw something that made his blood run cold. There in the grave were 3 empty milk bottles. હવે દુકાનદાર પાસેથી જે સ્ત્રી રોજ દૂધની બોટલ લેવા માટે આવતી હતી 3 દિવસ લગાતાર તે 3 બોટલ ત્યાં કબરની અંદર પડેલી જોઈ. After that they covered the grave over and found a home for the baby. The Fox people down that Alabama town never saw the woman in grey again. They say it's because now she knows her baby is safe. જુઓ કેટલી અદ્ભુત વાત કહેવાય ને. માતા આપણા માટે કેટલું કરતી હોય છે, એનો ઋણ કોઈ દિવસ આપણે ચૂકવી શકતા નથી. ખોલે છે બોક્સને અને જુએ છે તેમાં ભૂખરા રંગની સાડી પહેરેલી સ્ત્રી હોય છે. માતા મૃત્યુ પામી હતી ત્યારે બાળક બેભાન હોવાથી તેને પણ દાટી દેવામાં આવ્યું હતું અને તે બાળકને પણ જીવતે જીવતું દાટી આ જોતાની સાથે તેમનું લોહી થીજી જાય છે. કબરમાં 3 દૂધની ખાલી બોટલ પડેલી હોય છે. કબરમાં 3 દૂધની ખાલી બોટલ પડેલી તે કબરને પાછી દાટી દીધી અને તેમણે બાળકો માટે એક ચિલ્ડ્રન વેર બનાવ્યું. તેમણે ફરી સ્ત્રીને ક્યારે ફરી જોઈને, કારણ કે તેમણે જાણી લીધું કે હવે મારો બાળક સેફ છે. મૃત્યુ પછી પણ માતા પોતાના બાળક માટે કેટલું બધું વિચારતી હોય છે. વિચારો તો ખરા, જીવતી હશે ત્યારે કેટલું બધું, કે મર્યા પછી પણ પોતાના બાળકમાંથી તેમનો જીવ નથી ખેંચાતો. What are you feeling for this woman now? This is the ghost story. Do not take it true or factual. આ ખબર છે અને આ એક માની વાત હતી. તો ઘણી વખત આવી ઘટનાઓ સાચી પણ હોતી હોય છે, કારણ કે તેમની જે ઈચ્છાઓ હોય છે, તેમના બાળકો પ્રત્યે જે પ્રેમ ભાવ હોય છે, જો એને પૂરી સલામતી ન મળે તો એમના જે ઓરા છે એ કાર્યરત હોય છે. આઈ હોપ તમને આ સ્ટોરીમાંથી ઘણું બધું શીખવા જાણવા મળ્યું હશે અને તમારા જીવનની અંદર પણ જો તમને ક્યાંક બી આવો સામનો થયો હશે તો આપણે એનાથી ડરવું ન જોઈએ, પરંતુ એ સિચ્યુએશનને હેન્ડલ કરવી જોઈએ કે એને પાછળનો રીઝન શું છે, એ આવી રીતે હેરાન શા માટે કરે છે. ઓકે, ને આજે આપણે બધા એમ જ કહેતા હોઈએ છીએ ભૂત પ્રેત આ બધું છે, નડે છે, આમ છે, પણ ઘણી વખત આવું બધા ઓરા હોય, એ ઓરા કાર્યરત હોવાથી એમની જે ઈચ્છાઓ છે એ પૂર્ણ કરી દેવાથી તે આપણને નડવાનું બંધ કરી દે છે. ઓકે, થેન્ક યુ.